સ્પેશિયલી ભાણીબેન માટે ગિફ્ટ લઈને આવ્યા છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ચકલીઓનો કિલકિલાટ બહુ મસ્ત છે આપણે બીલીમાં, મીઠા લીમડામાં. અને અહીંયા મમ્મી આપણે ભાભુ માટે બીલી પત્ર તોડી રહ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છે? મજામાં હો ભાઈ. અને આપણે મમ્મી સવારના 8:30-9 થયા છે. આમ તડકો મિત્રો તમે જોઈ શકો છો કેટલો નીકળી ગયો છે. આ જોવો સુરત દાદા અહીંયા સામું નથી જોવાતું એ મમ્મી. એ ભાઈ તડકાની તો વાત જ કરવા, મને તડકાની ગરમી લાગી ગઈ, મને ગળું બેસી ગયો. હા મને ગળું બેસી ગયું સવારમાં મિત્રો. આવી ડબલ ઋતુ થાય ને તડકો તો બહુ જ પડે. બપોરના 2-3 વાગે તમે અહીંયા અમારા અમરેલીમાં બહાર નીકળાવે ને એટલે આમ રોડ કાયદેસર ચમકતા હોય ને આમ આંખું તો બંધ જ થઈ જાય ચશ્મા પહેરા વિના નીકળ્યા હોય તો. શું કેવું મમ્મી? સાચી વાત છે. અહીંથી અમારે ચલાળા કઈ આગુંથી 24 કિલોમીટર છે, પણ મારી એટલી તડકો નથી પડતો આપણે અમરેલી જેટલો. હા અમરેલી જેમ કે આપણે અહીંયા ધારી ખોડિયા ડેમ નજીક રહ્યું ને એટલે તડકો પડે પણ ઓછો, આમ એટલો બધો નહીં. એટલો બધો નહીં બાજુમાં એટલે હું ઠંડક રહી ને. અને આપણે આ લીમડો અને બીલી પત્ર મમ્મી બાબુને ત્યાં જવાનું છે. આપણે બાબુ ત્યાં જવાનું છે. ઓલા નીતાભાઈ રાજકોટ થી આવે છે ને રોટલો ખાવા, શોભા બાબુ ત્યાં. તે આપણે છે ને કે ઓફ થઈ ગયા હોય પછી આપણે દીકરીને તેડી આવવા પડે, રોટલો ખવડાવવો પડે, ઘણું મીઠું મોઢું કરાવવું પડે. તો બાબુને ફોન આવ્યો કે નહીં ના બીલી લેતી આવશે ને લીમડો ને એવું લેતી આવી. મેં કે આપણે બેહી આવી ત્યાં જઈને. ઓકે તો સારું, ચાલો લીમડો અને બીલી ને આપણે લઈને જઈએ. અને હવે તડકાનું તો મમ્મી મારે એક જણાને ફરિયાદ કરવી પડશે. સુરત દાદાની? હા તડકાની મિત્રો આપણે સુરત દાદાને ફરિયાદ નથી કરવાની, આપણે હનુમાન દાદાને કરવાની કે હવે તમે પાછી છે ને આમ કેરી સમજીને ખાઈ જાવ એમ મમ્મી. આપણે સુરત દાદાની ફરિયાદ નથી કરી, આપણે સુરત દાદાની રાંદલમાં વિશે થોડીક વાત કરીશું. હા પછી કરજો, પછી બપોર પછી. અત્યારે તો ભાઈ ટાઈમ મમ્મી આપણને આટલા બધા નીચે છે તો આપણને એટલો બધો તડકો લાગે તો આપણે હનુમાન દાદા તો આમ કેરી સમજીને આમ સમજીને ખાઈ જવાના હતા. એ તો ગળી ગયા હતા સુરત દાદા. હનુમાન દાદાના તો એના માતાશ્રી ને તો આમ મોઢું આમ ફાડીને હનુમાન દાદા બતાવ્યું કે જવો કે સુરત દાદા મારા મોઢામાં દેખાય છે. એ તો છે એટલે જ ને કે આટલો બધો તડકો પડે. અહીંયા નીચે આપણે નથી રાખતા, હનુમાન દાદા તો આપણે ઓલા છે. હા કેતા નથી બધા, લખાવતા નથી તુમ રક્ષક આવું પડન હનુમાન ચાલીસામાં આવે. સારું હર્ષભાઈ હાલો પછી આપણે મોડું થઈ જાય વાતુમાં. ચાલો મિત્રો આપણે બાપુની ત્યાં જઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવતા જ આ વસ્તુ મિત્રો અમે રસ્તામાંથી મમ્મી ને હું લેતા આવ્યા છીએ. કોણે કોણે જોયેલી છે, કોણે કોણે ખાધેલી છે, અને તમારા ગામમાં આ વસ્તુને શું કહે છે નામ જરૂરથી જણાવજો. અને મિત્રો અમારે તો અહીંયા આને ગોરસ આંબલી કહે છે કે આપણે આને ખાવાથી બહુ મીઠી લાગે. શું કેવું મમ્મી? હા પેલા આ ગોરસ આંબલી કહેવાય આને. હા ગોરસ આંબલી કહેવાય. સરસ આવે. અરે આ બહુ કાંટા વાળી હોય અને બહુ મોટી થાય ઊંચી. અને ખાધા જ રાખવી આમ ટેસ્ટમાં પણ એવી મીઠી લાગે. અને આ હર્ષ કોઈ આ કઈ વાવે નહીં, હાથે આ બિયા એવા ક્યાંક ક્યાંક પડતા હોય ને એટલે આ થાય. જાજે ભાગે તો પાણીની નદી હોય ન્યા થાય, જંગલ હોય ન્યા. પણ કેવી છે આમાંથી મિત્રો આપણે ખોલીને બિયા કાઢવાના. અને આ વસ્તુ એવી છે કેરીની જેવું છે, એક જ વર્ષે એક જ વાર આવે. કેરીની જેવું એક વર્ષે એક જ વાર આવે મમ્મી. આ વસ્તુ તો મોંઘી છે. આમ ભલે આમ ગમે ત્યાં થાતી હોય, કોઈ ગામડામાં રહેતા હોય એને તો મળી રહે, પણ આપણા શહેરમાં મળે નહીં. વેસવા આવે ઈ જ આપણે લેવાની. લારી ભરી છે મેન મમ્મી તરત ઊભી રાખે. મેં કીધું લઈ લ્યો આપણે ખાઈયા ઘરે જાય. અને આ વસ્તુ એવી છે કે કેરી જેવી જ મોંઘી છે. કેરી જેવી જ મોંઘી છે. કેમ કે કેરી વર્ષમાં એક જ વાર આવે. એમાં ગોરસ આંબલી વર્ષમાં એક જ વાર આવે. લીંબુ જામફળ એ બધું વર્ષમાં બારે માસે આવે. લીંબુડી તો આપણે બારે માસી બારે માસી. અને સીટીયું પડવા માંડી તો હું મૂક્યું હતું રસોઈમાં. હવે બટેટા બાફવા મૂક્યા છે. વાહ ભાઈ વાહ. એક દિવસ નથી જઈને તો આપણને એમ થાય છે કે દ્વિજા શું કરતી છે. બરોબર ને મમ્મી? હા હો દ્વિજા બેન એ મજા કરે છે. આપણે તો લાડવા દઈને આવ્યા પછી હોટલ જ સીધા ઘેરે જ આવતા. દ્વિજા વિના હવે તો મને નથી ગમતું મમ્મી. તો થોડીક મોટી થાય એટલે આપણે એમ કરશું આ એ હવાર લઈ આવે સાંજે મૂકી આવશું. તો એના બા તે વિશાલ કુમાર લઈ જાય ઘેરે. એ વાત સાચી. આપડી કરતા એને વધારે હરખ નો હોય. એને હરખ હોય જ ને. સારું ચાલો મમ્મી રસોઈ કરો. ફાઇનલી મિત્રો આપણે 11:15 થઈ ગયા છે અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને આવી ગયા છીએ સીધા જ કિચનમાં. મમ્મી બનાવે છે બહુ મસ્ત રસોઈ. તમે અહીંયા જોઈ શકો છો કાપડી મરી મસાલાથી ભરપૂર
દાળ બની ગઈ છે. એ મમ્મીએ બટેટા બાફી નાખ્યા છે. મમ્મી શું બનાવવાનો પ્રોગ્રામ છે વળી? તો બનાવી છે આપણે દાળ ભાત શાક રોટલી. વાહ ભાઈ વાહ. અને સાથે સાથે આપણે છાશ વાળું ભીંડાનું શાક લાગે છે. હા છાશ વાળું ભીંડાનું શાક. ઓકે તો સારું, ચાલો રસોઈ બનાવી નાખો. હવે અહીંયા અમારે મસ્ત મજાના બટેટા વડા અને ડુંગળીના ભજીયા ઉતારવા માંડ્યા છે મમ્મી. મમ્મી રસોઈ બહુ મસ્ત તૈયાર કરી છે. હવે દાદા બાર રાહે બેઠા છે. હા દાદા પૂછે શું બનાવ્યું જમવાનું. હા અને અમાર દાદા આવી ગયા છે દુકાનેથી ને દાદા. હા હવે ભાઈ દુકાને જાઓ, તડકો બહુ છે એટલે દુકાન વહેલી બંધ કરવી તો 12:30 બંધ થાય. હા 12:30 થઈ ને દાદા તમારી માટે હું લાવ્યો છું શ્રીખંડ. વાહ અને મમ્મી બનાવે છે આપણે બટેટા વડા અને ડુંગળીના ભજીયા. વાહ સારું સારું. તો આ તો આ ઉઘડી ગયા જ મારા. હા દાદા ના ઉગડી ગયા. અમાર દાદા ને શ્રીખંડ મન માનતો ખોરાક આવી ગયો. મન માનતો. હવે દાદા ને કઈ નીંદર આવી છે બપોરે? અરે ભાઈ નીંદર ક્યાં કરી, દુકાન ને જવું પડે. દુકાને દાદા તડકા ની હું ઉતાવળ તમારે? આપણે 3:45 તો જવું જ પડે. 3:45 જાઉં ને, હજી તો આપણે 1:45 થયો છે. હા વાંધો નહીં. તો હાલો હવે રસોઈ ફટાફટ બની જાય. હા પછી જમી લઈએ. જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનૂન માં આપણે જવાનું છે અત્યારે દ્વિજુબેન ની ત્યાં. હે મમ્મી દ્વિજુબેન ની ત્યાં જવાનું છે. હા દ્વિજુબેન ને આપણે લાડવા પછી મળ્યા જ નથી. હા લાડવા પછી મળ્યા જ નથી. ઈ એમ કે નાની તમે આવો. તો મમ્મી ત્યાં જઈએ ને, તમે કાક અનોખી ગિફ્ટ દેવાના છો કે એવી કોઈ દીધી નથી આપણે? તો શું છે તો ઈ તો અમને કયો. અત્યારે થોડું તમને બતાવવાનું હોય. ઓકે ત્યાં જઈને એમ. ઓકે તો સારું, ચાલો આપણે જઈએ. હા આપણે તડકો લેવી. હા તડકો માથે લઈ. આમ જો ચકલીયું છાંયે. હે મમ્મી કેવો તડકો લાગે છે નહીં? તડકો ભાઈ 3 વાગ્યા છે, પવન નીકળી જશે પણ પછી આપણે મહેમાન આવે એની બહાર જવું. હા એટલે જ ને. તો સારું ચાલો આપણે તડકાના નીકળીએ. 4 વાગી ગયા છે મિત્રો અને ગિફ્ટ જોઈ શકો છો આવી ગયા છે. બેન ને હજી નીંદરમાં જ ઉઠેગા. હજી આંખ મારી ખુલે છે ધીમે ધીમે. બેન તમારી માટે આમ જો ગિફ્ટ લાવ્યા છે મમ્મી. મારી હાટુક માટે લે ઢીંગુ માટે. તો એવું હોય નો હોય, આ બધે તમે એમ કર્યા કરો. એને જ બધાઈ જો તો મને દેતા બંધ થઈ ગયા. તને તો એમ થવું જોઈએ કે હવે ઈ તો હવે થોડીક સાઈડ માં આવે, પેલા મને કેમ ના દો એમ. હા ઈ વાત સાચી. તો તમારી માટે તો તું રાખે ને. હા. અને શું કેવું બાબુ, અમાર બાબુ દુબળા પડી ગયા છે બેન. બાબુ હજી થોડાક દુબળા કરવાના છે. કેમ? વોકિંગ કરાવી નહીં હજી થોડુંક કામ આપણું બાકી છે. અચ્છા અથાણા રિલેટેડ. એટલે બાબુ દુબળા બરાબર છે, થોડું દુબળા થાય ને થોડુંક બરાબર લાગે. પણ હું જાડો કેમ નથી થતો? મારો ઈ પ્રશ્ન છે બધાયને. મારી જેમ કામ કરવા મોટું જાડા થઈ જાવ બહુ. એવું કઈ થોડું હોય બાબુ, કામ કરે જાડા થાય, આરામ કરે જાડા થાય. મેં તો એવું સાંભળ્યું. શું કેવું? બેન ને ગિફ્ટ ની ઉતાવળ છે બાબુ, પણ હવે એમાં શું છે ઈ મારી મમ્મી ને ખબર છે બેન. સ્પેશિયલી ભાણી બેન માટે ગિફ્ટ લઈને આવ્યા છે. બેન ને બીજી વાર દઉં છું મમ્મી. શું ગિફ્ટ છે? બોટલ અને પીનું હતી કા? પીનું ઈ અમારી ને બાબુ તરફથી નથી. ઈ બે બહુ દીકરાએ સજોડે લઈ દીધું. સજોડે લીધું તો પાર્ટનરશિપ હોતી નથી. બાબુ બહુ ચાલાક. ઈ વાત સાચી. સ્પેશિયલી અમારા હર્ષભાઈ લેવા છે ગિફ્ટ. અને મમ્મી નહીં, કોલોબરેશન છે મારું ને મમ્મી નું. અચ્છા ઓકે. આમ પાર્ટનરશિપ ની બદલે આમ આમ પાર્ટનરશિપ. થોડુંક આડું થઈ ગયું છે. પાર્ટનરશિપ માં મમ્મી આયા છે ને તો કનેક્શન આઈ લાગુ થઈ હા. જાય. ચલો હવે ગિફ્ટ આપણે ઓપન કરીએ. હા બેન મમ્મીએ આગળનું વિચારીને ગિફ્ટ આપી છે, તમે જોવો ખાલી અંદરથી. બરોબર ને મમ્મી? અને તારે કઈ ખખડતું નથી એટલે મેં કીધું હું હશે આપણે જોઈએ. હા જો આ તો નાની ગિફ્ટ છે, પછી બેન ને આણું વાળે તે મોટી ગિફ્ટ દેવાની છે. શું વાત છે. વાહ ભાઈ વાહ. કેટલા ગીટોમાં અમારે બીજા ગિફ્ટ ચાલુ જ રહેવાની ગિફ્ટ છે. કરો. અમારે લાડકી પાણકી એક જ છે. તો પગાર પાછો નહીં આવે. ઓહો કઈ પાછી gift? તઈ પાછી ગિફ્ટ સાચી વાત છે બાબુ. એવું મમ્મી મોટી gift નો લઈ દીધી. હા દેવું મામા એસી નખાયું. આમ જો તમારે 3 ભાઈઓ હશે, એક જ બાળકી છે. હા, તમે એ વાત. ગમે એટલું દ્યો ઓછું જ પડશે. ઓછું જ પડે. અને એ ભાણકી ગમે એટલી હોય તોય ઓછું જ પડે. ઓહો અમારે મેન્ટોસ નું ઓહો બોક્સ વોટરમેલન બોક્સ ખુલ્લું છે. વોટરમેલન. એમાં હું મમ્મી ચોકલેટ છે કે શું? હવે ખોલે છે પછી ખબર પડે. ભાઈ ઉપરનું કન્ટેન્ટ ગમે ઈ હોય. અંદર શું છે ઈ જોવાનું. અંદર શું છે ઈ વાહ ભાઈ વાહ. ઈ મેન છે. બેન થી અમાર ટેપ નથી ખુલતી, એટલું મારીને પેક કર્યું છે. ઓહો એ વાહ ભાઈ વાહ. જોરદાર.
હવે તો ખોલવા દ્યો ભાઈ મને. હવે બાપુ અમારે કરે હવે ભલે તોડી હવે નાખે બરાબર તોડી નાખી. અરે વાહ. હેલો કિટી તો જો બહુ મસ્ત જીજુ માટે ફ્રોક આવ્યું છે અને એમ અને સ્પેશિયલી આ ગળાનું નેક તો મને જોરદાર ગમે છે. એટલે જ લીધું મમ્મી ની પસંદગી છે હે મમ્મી મમ્મીની પસંદ છે અને પેન્ટ તો જો કેટલું સરસ ઓ આ પેન્ટ તો ઓહોહોહો. પેન્ટ ક્યાંથી મેળવ્યું છે આવડું બેન ઈ એના માપનું આ ઓલા નેરો પેન્ટ નીકળ્યા છે ને. હા તે, મારી દ્વિજા પાસે અત્યારે 3 જીન્સ થઈ ગયા છે અલગ અલગ. હા. બ્લેક નતો એટલે બ્લેક જીન્સ મસ્ત થઈ ગયું અને 2 બ્લુ તો આવ્યા જ છે મારે. હા. ભાઈ દીધા તે હું 6 પેન્ટ લઈ દે તમ તારે વાહ ભાઈ વાહ ગિફ્ટ આવી છે હર્ષભાઈ તરફથી. જોરદાર મારી છોકરીને કપડા Thank you, આવી thank you. હમણાં જ થઈ જાય કા એટલે તો બે ત્રણ મહિનાની થાય હા, એટલે 2-3 મહિના એટલે જ ને. આમ જો એની size નું જ છે. પહેરાવીને special vlog માં બતાવશું કે હસબેન્ડ નું vlog પહેર્યું છે. હા અને પસંદગી મમ્મી ની છે હો મારે બહુ મસ્ત છે અને આ કલર નથી એટલે બીજા અલગ અલગ મને તો બધાય કલર થઈ હા, જાય. બરાબર. હમણાં આવી હતી ને ત્યારે એના ફઈ બધાય કલર લાવ્યા હતા હા. એટલે આ કલર નહોતો એટલે આ આ colour. અલગ થી લઉં અચ્છા કારણ કે ગુલાબી કલર અને બીજા પીળા કલર ની બધા ઘણા કલર આવી ગયા છે હમ. એટલે ટૂંકમાં મારી છોકરી પાસે બધા કલર થઈ ગયા છે. તો તમને ગિફ્ટ ગમ્યું ને બહુ મસ્ત થેન્ક તો યુ. વાંધો નહીં. મારી અને મારી બરાબર ને બીજા બાપુ હા એ ક્લાસ બીજા જયારે એક મિનિટ બીજા જયારે બોલતી થાય ને તો ઈ બધાને હાગમટે થેન્ક યુ કહી દે. હા બધા એને ફોન કરી ફોન કરીને કરી અત્યારે હું કહી દઉં છું બીજા તરફથી. માણસો એ જે જોઈ નહોતી તે હા. ગુણના ગિફ્ટ મોકલે છે આ યુટ્યુબ ફેમિલી નો પણ એવડો આપણને પ્રેમ છે બહુ પ્રેમ મારી દીકરી ઉપર વરસાવે છે. હા તો એવું એટલે બધું ત્યારે છે હું બધાને ઈ જ કહું છું, મેં કીધું મારી બીજો બોલતી થાય ને એટલે બધાને થેન્ક યુ કે. હા એવું બધું છે તો હારું હાલો હા. હવે ઘડીક વાર બેસીએ જ, બીજાને આવ્યા છો એટલે રમાડી લ્યો ત્યારે હા. જાગે છે પછી એનું કઈ નક્કી ન હોય. પછી આરામમાં ક્યારે જાય આરામમાં ક્યારે ગાડી વહી જાય અમારી એનું કઈ નક્કી ન હોય. હા તો સારું ચાલો રમાડીએ આપણે તમારો બેન ઘડીક વાર